दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। नमस्कार विद्यार्थी मित्र, चौथा नंबर लेक्चर में आज डायपोल अंगे समझवानुं छे। डायपोल तो आपणे जाणीए छीए ने, डायपोल ની व्याख्या समझी गया छीए फर्स्ट चेप्टर में। डायपोल विषे पण जाणीए छीए कि डायपोल एटले के बे विरुद्ध वीजभारो समान अने विरुद्ध वीजभारो समान मूल्यना एटले 2 कूलम होय तो बंनेनुं 2 कूलम मूल्य होय पण विरुद्ध एटले एक पॉजिटिव होय ने एक नेगेटिव। समान मूल्यना परंतु विरुद्ध वीजभारो एकबीजाथी परिमित अंतरे रहेला होय। परिमित एटले ચોક્કસ अंतर, फिनिट अंतर, जेने आपणे डिफाइन करी सकीए। तो परिमित अंतरे रहेला होय अने एवा विद्युत भारो माटे एवा विद्युत भारोनुं जे तंत्र बने छे ए तंत्रने आपणे डायपोल कहीए छीए। ने डायपोलने डायपोल मोमेंट आपणे पी कहेता हता। तो थोड़ी पहला डायपोलनी प्राथमिक माहिती मेळवी लईए ने त्यारबाद आपणे डायपोल अंगे समजी लईए। तो डायपोल अंगे जे तमे समझवा मांगो छो एने आपणे आगळ लई लईए कि डायपोल वास्तवमां डायपोल ए विरुद्ध वीजभारो छे। बे विरुद्ध वीजभारो छे। एक वीजभार आपणे लई लईए आ प्रकारे અને બીજો વીજભાર પણ આપણે આ પ્રકારે લઈએ। સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ વીજભારો। આ વીજભારો એકબીજાથી પરિમિત અંતરે રહેલા છે। પરિમિત અંતરે રહેલા હોવું એનો અર્થ શું થયો કે આ વીજભારો અહીંયાથી પહેલા તો એમના વચ્ચેનું અંતર અહીંયા સુધીનું એક નિશ્ચિત અંતર હોય। નિશ્ચિત અંતર એટલે આપણે ડિફાઇન કરી શકીએ। નોર્મલી તમે એનસીઈઆરટીની બુકમાં જુઓ તો તમને આ પ્રમાણે બેના ગુણકમાં અંતર આપેલું હશે। દાખલા તરીકે 2a લઈ લઈએ। 2a અંતર આપેલું હશે। 2a અંતર કેમ આપેલું હોય? કારણ કે આ વિદ્યુત ભાર પોલ છે, ડાયપોલ। આનું નામ જ શું છે? ડાયપોલ। DIPOLE। ડાય એટલે બે ને પોલ એટલે ધ્રુવો। તો ગુજરાતીમાં આપણે એને કહીશું વિદ્યુત દ્વિધ્રુવી। तो विद्युत द्विध्रुवी समझीए छे मतलब एने बे ध्रुवो होय। बे ध्रुवो होय तो एमनी वच्चेना अंतर ने आपणे बेना गुणकमां ए माटे लईए छीए कारण के कोईपण गणतरी छे ने एना सेंटर परथी लेवामां आवे। दाखला तरीके पृथ्वीने पण नॉर्थ पोल ने साउथ पोल छे छतां पण गणतरी आपणे एना केंद्रथी लईए छीए। तो डायपोलमां पण गणतरी एना सेंटरथी लेवामां आवे अने एना सेंटरथी लेवामां आवशे एटले शुं थशे? जो आपणे कोई एक सिंगल अंतर लीधुं होय तो हाफ थई जाय। तो अर्धु न थाय अने गणतरीमां कोई कॉम्प्लिकेशन न थाय ए माटे द्विगुणकमां लेवामां आवे। 2a कोई बीजું कोई वात नथी। ओके, तो आने आपणे डायपोल समझी गया छे। तो डायपोलमां एनो सेंटरथी ज्यारे आपणे अंतर काढीए तो आटलो भाग केटलो थाय? a अने आ पण केटलो थशे? a। डायपोल माटे बे शब्दो छे, एक तो छे अक्ष અને બીજો છે વિષુવવૃત્ત। આ બંને શબ્દોને આપણે વારાફરતી સમજીએ। ઓકે, અક્ષ અને વિષુવવૃત્ત। અક્ષ અંગે તમે જાણો છો પૃથ્વીની અક્ષ લેવી હોય તો પણ એના બંને ધ્રુવોમાંથી પસાર થતી। તો બંને વિદ્યુત ભારમાંથી પસાર થતી જે કાલ્પનિક રેખા છે ને એ કાલ્પનિક રેખાને તમે આપણે અક્ષ કહીશું તો અહીંયાથી આમ થશે ને અહીંયાથી આમ થશે। એવી રેખા કે જે બંને વીજભારોમાંથી પસાર થાય છે। ને બંને વીજભારોમાંથી પસાર થતી રેખાને શું કહીશું આપણે? અક્ષ કહીશું। યાદ રહેશે ને? અક્ષ। અને બીજો શબ્દ છે વિષુવવૃત્ત। વિષુવવૃત્ત એટલે અક્ષને બિલકુલ અક્ષનો જે બંને વિદ્યુત ભારને જોડતો જે રેખાખંડ છે, અંતર છે, એને બિલકુલ લંબ દ્વિભાજક હોય એવી રેખા। मतलब બંને વિદ્યુત ભારોના મધ્યમાંથી પસાર થતી અને અક્ષને લંબ હોય તેવી રેખા। तो આવી રેખાને આપણે કલ્પના કરી લઈએ કે અક્ષ આ પ્રમાણે હોય તો અક્ષને આ પ્રમાણે લઈએ તો આ એની અક્ષ થશે। આ એની અક્ષ થશે। થોડી સીધી લઈ લઈએ। આ એની અક્ષ। હવે ખ્યાલ આવ્યો અક્ષ શું છે અને વિષુવવૃત્ત શું છે? વિષુવ અક્ષ એટલે સોરી આ વિષુવવૃત્ત થશે। આપણે આને વિષુવવૃત્ત તરીકે ઓળખીશું।
વિષુવવૃત્ત. તો જો અક્ષ અને વિષુવવૃત્ત સમજ્યા પછી જ્યારે આના દ્વારા વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવું છે, એક શું છે પ્લસ ક્યુ વીજભાર અને એક શું છે માઇનસ ક્યુ વીજભાર, પ્લસ ક્યુ માઇનસ ક્યુ. તો આના દ્વારા વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો બંને વિદ્યુત સ્થિતિમાન વડે 3 ઓપ્શન થશે. એક અક્ષ પરનું વિદ્યુત સ્થિતિમાન, એક વિષુવવૃત્ત પરનું વિદ્યુત સ્થિતિમાન અને એક અક્ષ અને વિષુવવૃત્ત સિવાયનો કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો કેટલા ઓપ્શન થશે? 3 ઓપ્શન થશે. તો 3 ઓપ્શન પ્રમાણે પહેલા ઓપ્શનને આપણે શરૂઆત કરી લઈએ. પહેલો ઓપ્શન, વિદ્યુત ડાયપોલના અક્ષ પરનો મારા એનસીઆરટીના લેક્ચરમાં અક્ષ પરના વિદ્યુત સ્થિતિમાનની તમે થિયરી જોઈ હશે, બરાબર? છતાં પણ હું તમને શોર્ટમાં સમજાવી દઉં કે અક્ષ પરનું વિદ્યુત સ્થિતિમાન આપણે નીકાળીશું કઈ રીતે. તો એ જ આપણો ડાયપોલ ફરીથી બનાવી દઈએ. ધારો કે આપણી પાસે એક અને બીજો બે વિદ્યુત ભાર છે. હવે અક્ષ બનાવી છે તો અક્ષ માટે આપણે શું કરીશું? એના બંને કેન્દ્રોમાંથી પસાર થતી એક રેખા બનાવીએ. ઓકે, તો અહીંયાથી આમ સીધી રેખા મારે થોડી આગળ સુધી ખેંચવી છે તો આગળ સુધી લઈ લીધી રેખાને. તો આ અક્ષ થઈ ગયો. આ વિદ્યુત ભાર પોઝિટિવ ચાર્જ છે, કયો? પ્લસ ક્યુ અને આ માઇનસ ક્યુ. ખ્યાલ આવે છે ને? અક્ષ પર કોઈ એક બિંદુ લઈ લે. ચલો, મેં તમને પહેલા જ કહ્યું છે કે જ્યારે પણ ગણતરી કરો તો ક્યાંથી કરીશું? એના સેન્ટરથી કરીશું. તો સેન્ટર કયું થશે? ધારો કે આ થશે. બંને વચ્ચેનું અંતર કેટલું છે? 2a. 2a હોય તો આ શું છે? આ a અને આ a. અહીંયા ડાયપોલ માટે એક બીજી વાત યાદ અપાવી દઉં તમને કે ડાયપોલ મોમેન્ટ યાદ છે ને? ડાયપોલ મોમેન્ટ આગળના ચેપ્ટરમાં સમજી ગયા છો, જેને ગુજરાતીમાં કહીશું વિદ્યુત દ્વિધ્રુવીની ચાક માત્રા. P બરાબર 2aq. ડાયપોલ મોમેન્ટની દિશાની પણ ચર્ચા કરી દઈએ કે એની દિશા કઈ હોય. ડાયપોલ મોમેન્ટની દિશા એકમ તો તમે સમજી શકો છો, મીટર ઇન્ટુ કુલમ. એકમ શું થશે? કુલમ ઇન્ટુ મીટર. કુલમ ઇન્ટુ મીટર લઈ શકાય ને? 2 નો તો કોઈ એકમ હોય નહીં. હવે આની દિશા, તો દિશા P ની દિશા જો આપણે વિચારવી હોય તો નેગેટિવ ચાર્જ થી કઈ તરફ? પોઝિટિવ ચાર્જ તરફ. યાદ રહેશે? આના વિશે શોર્ટમાં વાત યાદ રાખો. અક્ષ શું છે, વિષુવવૃત્ત શું છે અને આની દિશા શું છે, આટલી વાત યાદ રાખશો એટલે તમારે ડાયપોલ અંગે કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. યાદ રહેશે? ડાયપોલ મોમેન્ટને કેમ 2aq કહીએ છીએ? કારણ કે અંતર ગુણ્યા બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ગુણ્યા કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય 2aq. આ એની ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ શું છે એ અંગે મેં મારા એનસીઆરટીના ફર્સ્ટ ચેપ્ટરના લેક્ચરમાં બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે ડાયપોલ મોમેન્ટને 2aq કેમ લઈએ છીએ, એનું કારણ શું છે. આ બધી બાબતો એના અંદર મેં ડિટેલમાં સમજાવ્યું છે. હાલ આપણે નીટ ઓરિએન્ટેડ લઈએ છીએ તો તમારે માત્ર સૂત્ર જ યાદ રાખવાનું. શું રાખવાનું? 2aq. ઓકે, એનસીઆરટીનું જે મારું લેક્ચર તમે જોશો ને ફર્સ્ટ ચેપ્ટરનું, તો જ્યાં ડાયપોલનો ટોપિક છે એની અંદર 2aq જ કેમ લેવામાં આવે છે એ મેં એની અંદર સ્પષ્ટ સમજાવેલું છે. તો તમે ફરી એક વખત રિવિઝન કરી લેજો. તો અક્ષ માટે હવે આની જરૂર નથી એટલે આપણે જરાક આગળ લઈ લઈએ, થોડુંક ઉપર લઈ લઈએ. અક્ષ માટેનું જ રાખીએ ને. હો, ડાયપોલના અક્ષ પરનો વિદ્યુત સ્થિતિમાન. ઓકે, જો તો અહીંયા ડાયપોલ મોમેન્ટ લખી દઈએ. P બરાબર 2aq. આને યાદ રાખીશું, આની જરૂર પડશે આપણે. અહીંયા એકને નેગેટિવ લઈ લઈએ અને એકને પોઝિટિવ લઈ લઈએ. ઓકે, તો આના દ્વારા ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. તો ચલો અહીંયાથી સેન્ટરથી પ્લસ ક્યુ નું દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એમ પર લાગે ને, એને આપણે શું કહીશું? V પ્લસ.
અને નેગેટિવ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એમ પર લાગે એને શું કહીશું? વી માઇનસ. જાણો છો ને આ પણ એક વીજભાર છે. ચલો આનું આનાથી અંતર કેટલું થશે? પ્લસ ક્યુ નું આનાથી અંતર કેટલું થશે? સેન્ટરથી અંતર x છે તો આનાથી અંતર કેટલું થશે? x માઇનસ એ લઈ શકાય કારણ કે આટલું ડિસ્ટન્સ કેટલું છે? a. તો આનું અંતર કેટલું લખી શકીશું? x માઇનસ એ લઈ શકાય? લઈ શકાય. કેમ? કેન્દ્રથી આનું અંતર કેટલું છે? x છે ને આ અંતર કેટલું છે? a છે. તો x માઇનસ a લઈએ. ઓકે, x માઇનસ a લઈએ એટલે આપણે એને લખી શકીએ. ઓકે, અને આનું અંતર આટલું x છે ને એ ઉમેરાશે તો શું થશે? આને થોડું નીચે લખીએ. x પ્લસ a થશે ને આનું અંતર. ખ્યાલ આવ્યો? તો બસ તો આપણે લખી દઈએ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વડે એમ આગળ વિદ્યુત સ્થિતિમાન વી માઇનસ અથવા હા વી માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ કે માઇનસ ક્યુ અપોન નીચે શું થશે? એક્સ પ્લસ એ અને એ જ પ્રમાણે વી પ્લસ શું થશે? કે ક્યુ અપોન આનું અંતર કેટલું છે? એક્સ માઇનસ એ. ઓકે, એક્સ પ્લસ એન એક્સ માઇનસ એ. એ જ આપણે સંપાત પણ આનો બંને દ્વારા લાગતું કુલ સ્થિતિમાન કયું લઈએ? વી લઈએ. તો બંને દ્વારા લાગતું કુલ સ્થિતિમાન આજે આપણે ડાયપોલ ને આખો કન્સેપ્ટ ક્લિયર કરીએ. ઓકે, તો બંને દ્વારા લાગતું કુલ સ્થિતિમાન વી હોય તો V is equals to V1 plus V2. ચલો V1 ની વેલ્યુ અહીંયાથી લઈ લઈએ કે માઇનસ કે ક્યુ લખીએ ચાલશે. ઓકે, તો માઇનસ કે ક્યુ ઇક્વલ ટુ અપોન એક્સ પ્લસ એ અને પ્લસ શું છે? કે ક્યુ અપોન એક્સ માઇનસ એ. ચલો બંનેમાંથી શું કોમન નીકળી જાય? કે ક્યુ. અહીંયા શું રહેશે? માઇનસ 1 અપોન એક્સ પ્લસ એ પ્લસ 1 અપોન એક્સ માઇનસ એ. એલસીએમ લઈએ તો શું થશે? કે ક્યુ અહીંયા માઇનસ સાથે ગુણાશે તો માઇનસ એક્સ પ્લસ એ થશે. આની સાથે ગુણાશે તો પ્લસ એક્સ પ્લસ એ ડિવાઇડેડ બાય એક્સ પ્લસ એક્સ માઇનસ એ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર લઈ શકાય ને ગુણાકારમાં. શું કેન્સલ થશે? આ બંને કેન્સલ થઈ જશે. 2a તો કે ઇન્ટુ 2a ક્યુ. આને કાઉન્સમાં લખું છું એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. 2a ક્યુ ની વેલ્યુ આપણી પાસે છે. કેટલી છે? પી. ઓકે, તો શું થશે? કે પી અપોન એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. ધીસ ઇઝ વી. અને ખાસ સમજવાનું છે કે આ જે વી ની વેલ્યુ આપણે મેળવી કેપી અપોન એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ડાયપોલ છે. ડાયપોલ એટલે બે વિદ્યુતભારો એકદમ નજીક હોય. બે વિદ્યુતભારનું તંત્ર પણ એકદમ નજીક હોય એટલે આપણે જે એક્સ છે ને એ ટુ મચ ગ્રેટર ધેન એ. જનરલી સામાન્ય રીતે એક્સ નું મૂલ્ય આજે એક્સ છે કારણ કે જો ડાયપોલ તો એકદમ નજીક હોય અને પેલું એકદમ દૂર બિંદુ હોય. દાખલા તરીકે આ માઇક્રોમીટરમાં અંતર છે. કયું? આ એ નું આટલું અંતર માઇક્રોમીટરમાં છે અને અહીંયાથી અંતર સેન્ટીમીટરમાં કે સેન્ટીમીટરમાં છે. માઇક્રોમીટર અને સેન્ટીમીટર વચ્ચે 10⁵ નો ફરક છે ને એમાંય નીચે એનો વર્ગ થાય તો ડબલ થઈ જાય ને. એટલે એક્સ ના મુકાબલે એને આપણે શું કરી શકીએ? અવગણી શકીએ. ને અવગણીએ તો શું થશે? અહીંયા લખી દઈએ એક્સ ઇઝ
ટુ મચ A is too much less than x તો A ને અવગણતા. ચલો મારે A ને અવગણવો છે તો અહીંયા થશે શું A ને અવગણતા? થોડું પર લઈ લે આને. A ને અવગણીએ તો A નું મૂલ્ય શું થઈ જશે? 0 થશે. તો V is equals to શું થશે? V is equals to KQ upon x square. આવી ગયાનું સૂત્ર. હવે KQ upon x square એ તો જતો. હા સોરી, KP upon x square. KP upon x square. અહીંયા તમને કઈ ફરક લાગે છે? મેં બિંદુવત માટે સૂત્ર કહ્યું તો યાદ છે ને? બિંદુવત વીજભાર માટે સૂત્ર આપણે શું લીધું હતું? આ કોઈ બિંદુવત વિદ્યુતભાર છે, એનાથી કોઈ r અંતરે P બિંદુ રહેલું છે અને આ Q છે, તો બિંદુવત વીજભાર વડે અહીંયા લાગતો વિદ્યુત સ્થિતિમાન શું લખ્યું હતું? KQ upon r. તો અહીંયા વર્ગ નતો, જ્યારે અહીંયા શું છે? વર્ગ છે. સૂત્રમાં ફરક સમજજો. ઓકે, અહીંયા વિદ્યુત ભાર હતો, અહીંયા ડાયપોલ મોમેન્ટ છે. તો ડાયપોલ મોમેન્ટ લેવા પાછળનું કારણ શું? કારણ કે અહીંયા બે વિદ્યુત ભારો છે અને બે વિદ્યુત ભારોના તંત્ર વડે બનતી વાત કરવાની છે. અને બે વિદ્યુત ભારોનું તંત્ર, હવે આને આપણે આ રીતે લઈશું. બે વિદ્યુત ભારોનું તંત્ર, ચલો બે વિદ્યુત ભારોનું તંત્ર છે. તો બે એક અને બે વીજભાર, તો અહીંયા જે ડાયપોલ મોમેન્ટ છે ને બંને વીજભારોની પ્રતિકૃતિ, બંને વીજભારોની સ્ટ્રોંગનેસ દર્શાવે છે, એટલે ડાયપોલ મોમેન્ટ લેવામાં આવે છે. અને એ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર અહીંયા આવે છે અને નીચે KQ upon r ના બદલે KP upon x સ્ક્વેર લેવામાં આવે છે. તો આ થયું આપણું વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત સ્થિતિમાન. હવે જો આપણે વિષુવવૃત્ત પરનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો વિષુવવૃત્ત પરના વિદ્યુત સ્થિતિમાન અંગે આપણે લાસ્ટ વખત એક દાખલામાં પણ ચર્ચા કરી છે ને? એટલે બહુ ફટાફટ વિષુવવૃત્ત પછી કોઈ પણ બિંદુ માટે, ડાયપોલ માટે, બ્રહ્માંડના કોઈ પણ બિંદુ માટે તમે વિદ્યુત સ્થિતિમાન મેળવી શકો. ચલો બીજો પોઈન્ટ, કયા? વિષુવવૃત્ત પરના બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન. ફરીથી ડાયપોલ બનાવી દઈએ. ચલો બે ડાયપોલ લઈ, બે વિદ્યુત ભાર લઈ લે. આ એક વિદ્યુત ભાર અને એનાથી 2 અંતરે બીજો વિદ્યુત ભાર અને એનો અક્ષ બનાવી છે, વિષુવવૃત્ત બનાવવું છે. તો વિષુવવૃત્ત એટલે એના સેન્ટરમાંથી પસાર થતી એક રેખા. ઓકે, આ રેખા આપણે વાત કરી હતી ને હમણાં. આ છે વિષુવવૃત્ત. વિષુવવૃત્ત પરનું કોઈ એક બિંદુ વિચાર લઈએ. ધારો કે આ એક બિંદુ છે, તો આ બિંદુનું અહીંયાથી અંતર ને અહીંયાથી અંતર. ધારો કે આ ડાયપોલ છે. ડાયપોલ માટે તો આપણે કહ્યું હતું કે આ બંને વચ્ચેનું અંતર શું લઈશું? 2a લઈશું. તો આ શું થશે? એ અક્ષથી ધારો કે આ બી અંતરે બિંદુ છે, તો આ અંતર કેટલું થશે? ગઈકાલે આપણે એક દાખલામાં ચર્ચા કરી હતી, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ અંતર પણ કેટલું થશે? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આપણો માઇનસ ક્યુ હોય, આ પ્લસ ક્યુ વીજભાર હોય. આના વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન v માઇનસ લઈએ અને આના વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન v પ્લસ લઈએ. ઓકે, ફટાફટ કન્સેપ્ટ સમજાવું છું. મેં થિયરી તમને પેલાની અંદર લખાયેલી છે અને PDF આપી એની અંદર પરફેક્ટલી છે. તો આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ચલો કેટલું છે? પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વીજભાર વડે વિદ્યુત સ્થિતિમાન V પ્લસ થી સ્ટાર્ટ કે V પ્લસ શું થશે? K પ્લસ ક્યુ અપોન અંતર કેટલું છે? હા, આપણે ગઈકાલે એક દાખલાની અંદર ચર્ચા કરી હતી ને?
ए स्क्वेर प्लस बी स्क्वेर. ओके, ને એ જ રીતે v માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ k માઇનસ ક્યુ k minus q upon root of a square plus b square. ઓકે, કહેવાનો અર્થ એ થયો કે આ પોઝિટિવ ચાર્જ છે. પોઝિટિવ ચાર્જ હશે તો એના દ્વારા વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ હશે. તો આનું વિદ્યુત સ્થિતિમાન તો આપણે જાણીએ છીએ અદિશ રાશિ છે, એટલે એના માટે કોઈ દિશા તો દર્શાવતા નથી. પરંતુ નેગેટિવ ચાર્જ હોવાથી આનું મૂલ્ય ઋણ આવશે ને પોઝિટિવ ચાર્જ હોવાથી આનું મૂલ્ય કેવું થશે? ધન થશે. તો નેટ વી લઈએ આપણે. નેટ વી ઇઝ ઇક્વલ્સ ટુ વી પ્લસ પ્લસ વી માઇનસ લખી શકીએ. વી પ્લસ એટલે કે ક્યુ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ કે ક્યુ, સોરી અહીંયા માઇનસ લખી દઈશું. ઓકે, આ માઇનસ કે ક્યુ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ માઇનસ અહીંયા આપણે આગળ લઈ લીધું. તો હવે v બરાબર આ પોઝિટિવ ને નેગેટિવ હોય તો શું થાય? ઓફકોર્સ 0 થાય. 0 થાય તો v બરાબર મૂલ્ય કેટલું મળે આપણને? 0 મળે. તો આપણે બે વાતો શીખ્યા. ચલો, અક્ષ માટે મૂલ્ય કેટલું લીધું? તો યાદ અપાવું કે યાદ છે? v અક્ષ kp upon x square અહીંયા અંતર હતું. ઓકે, અને વિષુવવૃત્ત માટે v વિષુવવૃત્ત 0 થશે ને. તો આ બંને માટે 0. હવે આ જ વાત તમે વિદ્યુત ક્ષેત્ર માટે યાદ રાખી શકો? વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર માટે E અક્ષ અને E વિષુવવૃત્ત આ બંને આપણે આની અંદર મૂકેલા છે આપણા એનસીઆરટીમાં. તો આ એક વખત થિયરી જોઈ લેજો તમે. ઓકે, આના સૂત્રોનો હું ડાયરેક્ટ ઉપયોગ કરીશ એટલે તમે આની એક થિયરી જોઈ લેજો. હું અત્યારે યાદ અપાવતો નથી, બસ તમારે આ બે પોઈન્ટને એકદમ પરફેક્ટલી યાદ રાખવાના છે આપણા દાખલાઓ માટે. યાદ રહી જશે ને? તો આ થઈ ગયા આપણા બંને સૂત્રો અક્ષ પર અને વિષુવવૃત્ત પર. હવે કોઈ પણ બિંદુ માટે આ અગત્યની થિયરી છે. કોઈ પણ બિંદુ માટે એના અંદર જો તમે વિશિષ્ટ કિસ્સા લેશો ને તો વિશિષ્ટ કિસ્સામાં તમે અક્ષ અને વિષુવવૃત્ત માટે એમાં પણ મેળવી શકીશું. તો આપણે જરાક જોઈ લઈએ કોઈ પણ બિંદુ માટે. ત્રીજો પોઈન્ટ, ડાયપોલના કોઈ પણ બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન, કારણ કે હમણાં સુધી આપણે વિદ્યુત ક્ષેત્ર ચલાવ્યું છે એટલે ઘણી વખત વિદ્યુત ક્ષેત્ર કહેવાય જાય. તો હવે આપણે ડાયપોલને એક અલગ રીતે દોરીએ. અત્યાર સુધી આપણે આમ ડાયપોલ દોરતા હતા ને, હવે આપણે આમ ડાયપોલ આમ પણ દોરી શકીએ. તો આમ દોરીને આમ ત્રાસુ દોરાશે, એના બદલે આમ તમારા એનસીઆરટીમાં જે આપેલી છે ને આકૃતિ એ પ્રમાણે હું તમને શીખવાડું. તો ચલો ફરી ડાયપોલ બનાવી દઈએ અને થોડી લાઇન્સ લઈ લઈએ. ચલો, બે વિદ્યુત ભાર છે. આ એક વિદ્યુત ભાર અને આ બીજો વિદ્યુત ભાર. બે વિદ્યુત ભાર છે ને જરાક નીચે લઈ લઈએ ને એમના વચ્ચેનું ડિસ્ટન્સ પણ લઈ લઈએ.
એમના વચ્ચેનું ડિસ્ટન્સ અહીંયાથી અહીંયા સુધીનું ધારો કે 2a છે. હવે કોઈ એક પોઈન્ટ લઈએ, એ પોઈન્ટ માટે બંને રેખા, એક પોઈન્ટ આપણે અહીંયાથી બનાવી દઈશું. ધારો કે અહીંયા એક પોઈન્ટ છે, એ પોઈન્ટ માટે અહીંયાથી આપણે ડિસ્ટન્સ લઈ લઈએ બંનેનું, અહીંયાથી. ઓકે, તો ધારો કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બે વીજભારો છે, એમના વચ્ચેનું અંતર કેટલું થાય? 2a થશે. તો આ બંનેનો મિડ પોઈન્ટ, જેનું અહીંયાથી અંતર પણ એ થશે અને અહીંયાથી અંતર પણ કેટલું થશે? એ થશે. યાદ રાખજો, એની અંદર તમારી એનસીઆરટીની બુકમાં જે સાદુરૂપ આપેલું છે ને, એ બહુ કોમ્પ્લિકેટેડ આપેલું છે. હું તમને એકદમ ઇઝી સાદુરૂપ આપું અને એની મેથડ તમને સમજાવું છું. તો ધારો કે અહીંયા કોઈ એમ બિંદુ છે, આપણે પી ડાયપોલ મોમેન્ટ લેવાના છે, પી લખી જ દઈએ. પી બરાબર શું થશે? 2aq. આનો ઉપયોગ કરવાનો છે એટલે આપણે યાદ રહેશે. તો ધારો કે અહીંયાથી આનું ડિસ્ટન્સ r છે, આને r1 કહીએ અને આને r2. r પ્લસ ને r માઇનસ પણ તમે લઈ શકો છો, જે લઈ શકો. આને r1 કહીએ, આને r2 કહીએ. હવે આના દ્વારા આના પર લાગતું વિદ્યુત સ્થિતિમાન, જો આનાથી આનું અંતર કેટલું છે? r1. એનું મૂલ્ય કેટલું છે? પ્લસ ક્યુ. આનાથી આનું અંતર કેટલું છે? r2. એનું મૂલ્ય કેટલું છે? માઇનસ ક્યુ. ઓકે, આખી થિયરી આપણે લખતા નથી, થિયરી પેલાની અંદર છે, ખબર છે ને? તો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વડે વિદ્યુત સ્થિતિમાન V1 અથવા V પ્લસ ને V માઇનસ પણ આપણે લખી શકીએ. ઓકે, V1 લઈએ, ચલો આના દ્વારા V1 લઈએ. તો KQ પ્લસ અપોન R1. સિમિલરલી V2 બરાબર KQ અપોન R2. તો સર આ તો આવડે અમને, આ તો અમને ખબર પડી ગઈ. પણ યાદ રાખો, જો બંનેનો સરવાળો આપણે કરવો હોય, સેન્ટરથી કરવો છે R થી, તો R1 અને R વચ્ચેનો સંબંધ તો લેવો પડશે આપણે. R1 અને R વચ્ચેનો સંબંધ લેવો છે. તો જો તમે જાણો છો કે અહીંયાથી આનું અંતર માપીએ અને અહીંયાથી આનું અંતર માપીએ, તો આ વચ્ચેનું અંતર મોટું છે અને આ અંતર કેવું છે? નાનું છે. સિમિલરલી અહીંયાથી આનું અંતર માપીએ તો મોટું છે અને સેન્ટરથી અંતર કેવું છે? નાનું છે. તો કંઈક તો તફાવત છે. તો એ તફાવત દૂર કરવા માટે કે R1 અને R ને સરખો કરવો છે, તો R1 ને R ને મારે સરખો કરવો હોય તો શું કરીશ? જો એક મેથડ છે, ધારો કે આ એક લીટી છે અને આ એક બીજી લાઈન છે. હવે આને ને આને સરખી કરવી છે તો હું શું કરીશ? બે મેથડ છે, આને માપી લઈશ ને આને માપી લઈશ, ને પછી આને હોય એટલે અહીંયા આગળ બનાવી દઈશ લંબ. પરંતુ જો ખૂણો બહુ નાનો હોય ને, થીટાના સંદર્ભમાં લઈએ, થીટા બહુ નાનો હોય, તો પછી સીધે સીધો અહીંયાથી શું કરી લઈશ? પરપેન્ડિક્યુલર દોરી લઈશ. ઓકે, એટલે આ ને આ કેવા થઈ જાય? લગભગ સરખા, બહુ નાનો હોય ત્યારે. આ બાબતને આપણે વધારે ચર્ચા આની અંદર કરીએ કે ધારો કે અક્ષના સંદર્ભમાં આ ખૂણો થીટા છે, તો R1 અને R ને સરખા કરવા છે, તો અહીંયાથી એક લાઈન અહીંયા દોરીશ. જોજો કેવી દોરીશ? પરપેન્ડિક્યુલર. તો આ ને આ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. હવે દેખાય છે ને દ્રષ્ટિ સ્થાન ભેદની રીત? અહીંયાથી અહીંયા, તો આ બંને અહીંયાથી અને અહીંયાથી બંનેના અંતર કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. યાદ છે ને મેં શીખવાડેલું છે. તો આ જ ગુણધર્મને આપણે અહીંયા ઉપયોગ કરીએ. તો જો આ સેન્ટર માટે આપણે શું લઈ લઈએ? C લઈ લઈએ. આ C હોય તો અહીંયા લંબ પાછું દોરે આપણે N દોરે. હું સાદુરૂપ સમજાવું છું, એ સમજજો. સમજ પડે છે? તો હવે R અને R1 વચ્ચે આ ખૂણાને યાદ રાખો. ચલો આને હું A નામ આપી દઉં ને આને B નામ આપી દઉં. આ C અને N છે, તો મારી પાસે એક ત્રિકોણ છે. કયો? ACN. કયો ત્રિકોણ કહું છું? અને દોરી દઉં અલગથી. અહીંયા થીટા છે,
આ એ છે, આ સી છે અને એન છે. સમજજો. હવે આનું મૂલ્ય એ છે, આ 90 છે, મારે સીએન જોઈએ, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ થશે. પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય ને. સીએન જોઈએ છે, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો કોસ થીટા પાસેની બાજુ સીએન ભાગ્યા એ. તો સીએન બરાબર શું થઈ શકે? એ કોસ થીટા. લખી શકીએ કે નહીં? તો આનો ને આનો તફાવત શું મળે આપણને? એ કોસ થીટા. કોનો કોનો? R1 માઇનસ R શું મળ્યો? સીએન. સોરી, અહીંયા R માઇનસ R1 લઈશું. કેમ R માઇનસ R1 લઈશું? મોટામાંથી નાનાની વાત કરીએ. હવે બીજી બાબત, ચલો આટલા પછી R, અહીંયા R માઇનસ R1, R માઇનસ R1 ઇઝ ઇક્વલ્સ ટુ સીએન. તો સીએન ની કિંમત કેટલી થાય? R માઇનસ R1 ઇઝ ઇક્વલ્સ ટુ એ કોસ થીટા. તો આપણે જોઈએ છે R. તો R ઇઝ ઇક્વલ્સ ટુ R1 પ્લસ એ કોસ થીટા થશે. એ કોસ થીટા. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવે ને? અથવા તો આપણે અહીંયા R1 મૂકવાનું છે, તો R1 ની કિંમત લઈ લે. ચલો R1 ની કિંમત લઈ લે. R1 ને કરતા બનાવો. ચલો R1 ઇઝ ઇક્વલ્સ ટુ R માઇનસ એ કોસ થીટા. આપણે જોઈએ છે શું? R1 જોઈએ છે. R1 મેળવી લીધો. હવે શું મેળવવું છે? R2. R2 નો સંબંધ કોની સાથે છે? આનો નાને. તો આ બંનેમાંથી મોટું કોણ? R2 મોટા. તો હવે મારે આને થોડું લંબાવવું પડશે. તો આને લંબાઈશ એટલે કેટલે લઈ જઈશ? આટલે લઈ જઈશ. હવે અહીંયા લંબ પાથ દોરીશ. આ સીએન છે, તો હું સી એન ડેશ વિચારી લઉં. ઓકે. અભિકોણો એકરૂપ હોય. આ થીટા હોય તો આ પણ કેટલો હોય? થીટા જ હશે. આ ત્રિકોણ બાજુમાં દોરી દો. તો આ ત્રિકોણ હું આવી રીતે બનાવું. જો આ પ્રમાણે છે, આ પ્રમાણે છે, આ પ્રમાણે છે, આ થીટા છે, આ એ છે. થોડો આડો અવળો બન્યો હોય તો સમજી જજો. આ સી છે, આ એન ડેશ છે, આ બી છે. કોઈ ત્રિકોણના નામ નથી લેતો. આ તમારું જે કન્ફ્યુઝન છે ને સાદુરૂપમાં, એ સાદુરૂપ કન્ફ્યુઝન દૂર કરી દો. તો અહીંયા શું થશે? અહીંયા કોસ થીટા શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. કોસ થીટા બરાબર સી એન ડેશ ડિવાઇડેડ બાય એ. સી એન ડેશ બરાબર એ કોસ થીટા. એનું જ પરિણામ આવ્યું. તો અહીંયા મોટું કોણ છે? R2. અને નાનું શું છે? R. તો R2 માઇનસ R ઇઝ ઇક્વલ્સ ટુ સી એન ડેશ થશે ને? સી એન ડેશ. તો R ઇઝ ઇક્વલ્સ ટુ R2. આપણે R2 જોઈએ છે કરતા R2 ને બનાવવાનું છે. તો R2 ઇઝ ઇક્વલ્સ ટુ R પ્લસ સી એન ડેશ ની જગ્યાએ શું લખીશું? એ કોસ થીટા. મોટા ભાગે વિદ્યાર્થીઓને આ પદ આપણી બુકમાં પણ નથી આપેલું. આ પદ આપેલું છે? આ બુકમાં નથી આપેલું. તો આ ખ્યાલ આવી ગયો. હવે આ બંનેમાં કિંમતો મૂકી દઈએ. પછી તો સાદુરૂપ છે. હવે એકદમ સહેલી થિયરી થઈ ગઈ. ચલો મૂકી દઈએ. આપણું કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 પ્લસ V2. V1 KQ અપોન R1 R માઇનસ એ કોસ થીટા. પછી એ જ KQ અપોન R2. તો KQ R2 ની જગ્યાએ શું કરીશું? R પ્લસ એ કોસ થીટા. અને સાદુરૂપ આપીએ. તમારું કોન્સન્ટ્રેશન આના ઉપર જ રાખજો, સાદુરૂપ પર, એટલે તમને વધારે ખ્યાલ આવે. આપણે આને જરા ઉપર લઈ લઈએ એટલે તમારું સાદુરૂપ સરળ રીતે જોઈ શકો. જો હવે નીચે ગુણાકાર શું થશે? R માઇનસ એ કોસ થીટા R પ્લસ એ કોસ થીટા. અહીંયા ક્રોસ ગુણાકાર, તો
તો શું થશે કે અહીંયા આપણે કોમન નીકાળી દઈએ કે ક્યુ કોમન નીકાળી દઈએ. થોડુંક આગળ લઈ લઈએ કે ક્યુ કોમન નીકાળીએ તો અહીંયા રહેશે જો ક્રોસ ગુણાકાર તો આર પ્લસ અંદર લઈ લઈએ આખાને આર આ ક્રોસ ગુણાકાર આર પ્લસ એ કોસ થીટા પ્લસ અહીંયા કે પ્લસ કે માઇનસ ડાયપોલ છે ને તો અહીંયા માઇનસ આવશે પોઝિટિવ ને નેગેટિવ ચાર્જ જરાક આને નીચે લાવીએ ફરી એટલે તમારા જો આ નેગેટિવ ચાર્જ છે એટલે V2 આપણે શું લઈશું માઇનસ કે ક્યુ માઇનસ કે ક્યુ એટલે અહીંયા પણ શું આવશે માઇનસ કે ક્યુ તો આ ચિહ્નને આપણે માઇનસ કે ક્યુ તરીકે લઈ લઈએ. અહીંયા આપણે જરાક માઇનસ લઈ લઈએ કારણ કે આ માઇનસ આવી જશે ને માઇનસ તો શું થશે આર માઇનસ છે અને માઇનસ માઇનસ પ્લસ એ કોસ થીટા. ખ્યાલ આવી ગયો તમને? હવે V is equals to અને આમ લઈ લઈએ કે ક્યુ છે જ એ કેન્સલ શું થશે આર આર કેન્સલ કરી દઈએ આ બે વખત છે એટલે શું થશે 2a cos થીટા નીચે r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર cos સ્ક્વેર થીટા આને બંધ કરી દઈએ. લગભગ તમારા અહીંયાથી સાદુરૂપ ચાલુ થાય છે ને તો V is equals to KQ અને અહીંયા Q ને સાથે શું લઈ લે 2a અને અહીંયા cos થીટા નીચે r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર cos સ્ક્વેર થીટા 2aq ને આપણે શું લખીશું p યાદ છે ને ડાયપોલ મોમેન્ટ તો V is equals to kp cos theta divided by r square minus a square cos square theta. અહીંયા જ્યારે તમે આને સમજો છો ત્યારે તમે એટલી તો વાત સમજો છો કે cos theta એકદમ નાનું છે યાદ છે ને a square cos square theta કેટલું છે એકદમ નાનું છે. ચલો આપણે ફરી પાછા ડાયપોલ પર જઈએ એટલે તમે આને સારી રીતે સમજી શકો. હા a cos theta નો અર્થ શું થયો કે આ a cos theta cn છે ને a cos theta નું મૂલ્ય વાસ્તવમાં શું છે cn જ છે ને આ a cos theta છે અને આ a cos એ તો એકદમ નાનું અંતર છે કારણ કે આ તફાવત બિલકુલ માઇનર છે. માઇનર તફાવત એટલે a cos theta ને આપણે શું કહી શકીએ અવગણી શકીએ. સમજ પડે છે a cos theta ને કેમ અવગણી શકીએ છીએ કારણ કે r1 અને r2 લગભગ સરખા જ છે. મેં તમને હમણાં જ વાત ના કરી કે જો થીટા બહુ જ નાનો હોય તો એ સીધે સીધો આપણે લંબપથ દોરી શકીએ. હમણાં વાત કરી હતી મેં તમને તો આ બહુ નાનો છે એટલે આપણે અહીંયા લંબપથ તરીકે એને લઈ શકીએ. ઓકે તો ફરી પાછા આના પર લઈ દે કદાચ હવે V is equals to k ની જગ્યાએ 1/4 pi epsilon naught લખી શકીએ. p cos theta upon r square અહીંયા લખીએ a cos theta is too much less than r
તેથી શું કરશું? અવગણીશું. એકમ સદિશને યાદ છે તમને? એકમ સદિશ, એકમ સદિશ, એકમ સદિશનું મૂલ્ય શું થાય? ધારો કે એ એકમ સદિશ છે, ધારો કે એ એકમ સદિશ છે, તો એકમ સદિશનું મૂલ્ય શું થાય? 0 થાય ને, સોરી 1 થાય. એકમ સદિશનું મૂલ્ય કેટલું થશે? 1 થશે. યાદ છે ને? એકમ મૂલ્યના સદિશને એકમ સદિશ કહે છે. અહીંયા પી સાથે, અહીંયા સમજાવું છું તમને. v ઇઝ ઇક્વલ્સ ટુ 1/4πε0 તો છે, પણ પી સાથે કોઈ એક એવો એકમ સદિશ લઈએ, પી આર મૂલ્ય cos થીટા ડિવાઇડેડ બાય આર સ્ક્વેર, જે આરની દિશામાં હોય. આ ક્યાંથી લીધો મેં? એક તો ગમે પી ની સાથે એક ગુણાય, એકનું મૂલ્ય શું છે? કોઈ બી એકમ સદિશ, તો એકમ સદિશ લઈ શકીએ. તો એ બી cos થીટા બરાબર 11મા ધોરણમાં મેં સમજાયું તો યાદ છે ને? સદિશ એ ડોટ બી લઈ શકાય, એ બી cos થીટા. તો પી આર cos થીટા બરાબર શું લખી શકાય? 1/4πε0 પી આર cos થીટા સદિશ પી ડોટ આર, અને નીચે આર સ્ક્વેર. આ એકમ સદિશ છે, આર આર કેન્સલ ના કરતા હો, આ એકમ સદિશ છે. એટલે આને એકમ સદિશ તરીકે જ લખી દઈએ. આ એકમ સદિશ છે, એટલે એકમ સદિશ તરીકે જ રાખીશું આપણે એને, યુનિટ વેક્ટર. તો v નું મૂલ્ય આપણને મળી ગયું. કયું? પી આર. મુખ્ય તો સમીકરણ આ રહ્યું છે, યાદ રાખજો. મુખ્ય સમીકરણ આ રહ્યું છે. કયું? v ઇઝ ઇક્વલ્સ ટુ પી આર cos થીટા અપોન 4πε0, 1/4πε0 પણ લખી શકો, ઇન્ટુ આર સ્ક્વેર. તો એનો અર્થ થયો કે ડાયપોલ મોમેન્ટનો આધાર કોના પર છે? એંગલ પર. ડાયપોલ વિદ્યુત સ્થિતિમાનનો આધાર એંગલ પર છે, અને એ એંગલ અહીંયા આ થીટા કોના કોના વચ્ચેનો એંગલ છે? અક્ષ અને કોના વચ્ચેનો એંગલ છે? અક્ષ છે. અક્ષ છે અને આ છે આ. તો આ બંને વચ્ચેનો ખૂણો છે ને? થીટા કોના કોના વચ્ચેનો એંગલ છે? અક્ષ અને આના વચ્ચેનો એંગલ. જો થીટા ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય તો બંને એક બાજુ થઈ જશે ને, કારણ કે આ અક્ષ છે, તો થીટા ઘટશે એટલે આ તરફ જશે. થીટા ઘટશે તો બિંદુ કોના ઉપર આવશે? અક્ષ પર આવશે. થીટા વધશે 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 90 થશે તો બિંદુ કોના પર આવશે? વિષુવવૃત્ત પર આવશે. સમજ પડે છે? થીટા ઘટશે, ઘટશે તો કઈ બાજુ જશે? અક્ષ પર જશે, અને વધશે તો ક્યાં જશે? વિષુવવૃત્ત પર. કારણ કે આનું વિષુવવૃત્ત ક્યાં છે? અહીંયા છે વિષુવવૃત્ત. આની અક્ષ ક્યાં છે? અહીંયા છે અક્ષ છે. ઓકે, તો આ વિષુવવૃત્ત અને અક્ષ. તો આ તમારું વિષુવવૃત્ત છે. તો જો વધશે 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 90 થશે તો ડાયપોલ મોમેન્ટ અને આના વચ્ચેનો વિષુવવૃત્ત વચ્ચેનો ખૂણો 90 થશે. ડાયપોલ મોમેન્ટ અને આના વચ્ચેનો ખૂણો 0 થશે. તો ટૂંકમાં આપણે જે સમજવાનું છે કે અહીંયા આગળ જે સૂત્ર છે એ સૂત્રમાં બે વિકલ્પો જ્યારે આપણે લઈશું ને ત્યારે આ એ જ આવશે. બે વિકલ્પો આપણને એ જ મળશે આ સૂત્રમાં. જો થીટા બરાબર 0, થીટા બરાબર 0 એટલે ક્યાં જતું રહેશે? અક્ષ પર. જાણો છો ને? અક્ષ પર જશે તો cos 0 ની કિંમત 1 થાય. 1/4πε0 ની કિંમત કેટલી છે? 1/4πε v ઇઝ ઇક્વલ્સ ટુ k p ડોટ r અથવા k pr cos થીટા, k p cos થીટા અપોન આર સ્ક્વેર. આપણું ઓરિજિનલ સૂત્ર થયું ને? ઓરિજિનલ સૂત્ર.
તો આમાં cos થીટા ની કિંમત 0 લો તો v ઇઝ ઇક્વલ્સ ટુ kp અપોન r સ્ક્વેર ને આ કોના માટેનું સૂત્ર બન્યું અક્ષ પરનું હમણાં આપણે સાબિત કર્યું ને અક્ષ પરનું ખ્યાલ આવે છે અને જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 લો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 90 થીટા ઇઝ ઇક્વલ ટુ 90 લો તો 90 ની કિંમત શું થશે v ઇઝ ઇક્વલ્સ ટુ kp cos 90 ડિવાઇડેડ બાય r સ્ક્વેર cos 90 ની કિંમત કેટલી થાય 0 તો v ની કિંમત કેટલી થશે 0 તો આ કોના માટેનું થશે વિષુવવૃત્ત તો આ રીતે પણ મુખ્ય સૂત્રમાંથી પણ આપણે બંનેને સાબિત કરી શકીએ ઓકે તો ડાયપોલ અંગે આપણે આજે સમજ્યા છીએ ડાયપોલમાં શું સમજ્યા છીએ અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર અને વિષુવવૃત્ત પરનું વિદ્યુત ક્ષેત્ર અને કોઈ પણ બિંદુનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવી શકાય બધામાં એક વાત કોમન છે કે વિષુવવૃત્ત વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે આપણે જો અહીંયા આખાને સમજીએ કે બધામાં વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જ છે અહીંયા આપણે શરૂઆત કરીએ કે જ્યારે ડાયપોલ મોમેન્ટના અક્ષ માટે શરૂઆત કરી હતી અક્ષ માટે ઓકે ત્યારે આપણે કમ્પેરિઝન કર્યું હતું યાદ છે ને આ શું છે kp અપોન x સ્ક્વેર શાના માટે અક્ષ માટે જ્યારે કોઈ એક પોઈન્ટ ચાર્જ દ્વારા અંતરના વ્યસ્ત પ્રમાણમાં તો અક્ષમાં વર્ગના વ્યસ્ત પ્રમાણમાં વિષુવવૃત્ત પર 0 અને કોઈ પણ બિંદુએ શું થાય છે એ જ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જો આપણું આ સૂત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તો ફાઇનલી જો આપણે કોઈ ગ્રાફ બનાવીએ આનો v વર્સિસ x નો ગ્રાફ બનાવીએ અહીંયા v છે અને x નો ગ્રાફ બનાવીએ તો શરૂઆતમાં વધે છે અંતર ઓછું હોય તો વિદ્યુત સ્થિતિમાન કેવું થશે વધારે રહેશે અંતર ઓછું હોય તો વિદ્યુત સ્થિતિમાન વધારે રહેશે ઓકે પણ જેમ જેમ અંતર વધશે એમ છેદ વધશે એટલે વિદ્યુત સ્થિતિમાન શું થશે ઘટશે ઘટશે એટલે તમારો ગ્રાફ કેવો આવશે આ પ્રમાણે આવશે मतलब अहिया v is proportional to 1 upon r square व्यस्त अहिया x है ओके x ની જગ્યાએ r કરીએ તો અહીંયા x સ્ક્વેર લખીએ v વર્સિસ x નો ગ્રાફ લઈએ અંતર વધશે તો વિદ્યુત સ્થિતિમાન શું થશે ઘટશે યાદ રહી જશે ડાયપોલ માટે અક્ષ પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું kp upon r સ્ક્વેર જો અંતર r હોય તો વિષુવવૃત્ત પરનું વિદ્યુત સ્થિતિમાન 0 થાય ને કોઈ પણ બિંદુ વિદ્યુત સ્થિતિમાન kp cos θ upon r સ્ક્વેર યાદ રહી જશે તો આના પરથી એક બીજી વાત મને યાદ આવે છે કે આપણી પાસે જો એક ડાયપોલ છે આ રીતે એક ડાયપોલ છે આ ડાયપોલમાં પ્લસ q અને માઇનસ q વીજભાર છે અને આ એનો વિષુવવૃત્ત છે તો વિષુવવૃત્ત પરના તો કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું થાય શૂન્ય થાય પણ આ વિષુવવૃત્તમાંથી પસાર થતું જો હું કોઈ સમતલ બનાવી દઉં તો આ રીતે તમને ખ્યાલ આવે છે આ એક વિદ્યુતભાર આ બીજો વિદ્યુતભાર વચ્ચે એક સમતલ કલ્પી લો આ બે વિદ્યુતભારની વચ્ચે કલ્પના કરો કે સમતલ છે તે સમતલમાં અક્ષ તો વચ્ચે એટલે અહીંયાનું ને અહીંયાનું અંતર સરખું હોય પણ સમતલ હોય તો સમતલનું બિંદુ પેલી તરફ પણ હોય તો અહીંયાથી આનું પોઈન્ટ ને અહીંયાથી આનું અંતર તો સરખું હોય વિદ્યુતભાર વિરુદ્ધ અને અંતર સરખા તો પરિણામ શું થશે 0 તો વિષુવવૃત્તમાંથી પસાર થતા જે સમતલ છે એમાં જો અહીંયાનું પોઈન્ટ લેશો તો આનું અંતર સરખું રહેશે ને સરખું અને અહીંયાનું અંતર લેશો તો પણ અહીંયાથી તો સરખા જ રહેશે ને બંનેના તમે સમજો અમે થોડું ત્રાસું એ માટે બનાવ્યું છે 3 ડાયમેન્શન દેખાય તો આ બે વિદ્યુતભાર છે વચ્ચેનું એક સમતલ છે તો સમતલમાં પેલી તરફથી આમ અને આ તરફથી આમ કોઈ પણ બિંદુએ બંને વિદ્યુતભારથી અંતર કેવું હશે સરખું હશે તો સમતલ માટે પણ લખી શકીએ કે વિષુવવૃત્તીય સમતલના કોઈ પણ બિંદુ માટે v બરાબર શું થશે 0 ડાયપોલ માટે ઓકે તો ગ્રાફ સમજી ગયા સમતલની વાત કરી અક્ષ પરનું વિદ્યુત સ્થિતિમાન
વિષુવવૃત્ત વિદ્યુત સ્થિતિમાન અને કોઈ પણ બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન 0 થાય. હવે લાસ્ટ ટાઈમ આપણો ગણેલો દાખલો યાદ કરો. એમાં આપણે ગણતરી કરી હતી ને, ગણતરી કરીને જવાબ શું આવે તો 0. જો થિયરીનો કન્સેપ્ટ તમને પહેલેથી ખબર હોય તો વિકલ્પ વાંચતા શું લખી દો 0. એટલે તમારો નીટ અને JEE માં જે દાખલા ગણવાનો ટાઈમ વેસ્ટ થાય છે ને એ ના થાય. જો તમે કન્સેપ્ટ સમજી લો ને તો તમારો ટાઈમ વેસ્ટ ના થાય. સીધે તમને કહી દે કે અક્ષ પરનું છે તો અક્ષ પરનું બિંદુ હોય તો તમે સીધો 0 લખી દો. એટલે ગણીને જવાબ લાવશો તો એ 0 આવશે. પણ એ જે ગણવાનો સમય છે એ તમારા બીજા દાખલાનો સમય પ્લસ મેન્ટલી તમારો જે સમય ઘટી જાય છે ને એ બંને પર નુકસાન કરે છે. એટલે જ્યારે કન્સેપ્ટને વ્યવસ્થિત સમજશો તો તમે આરામથી સમજી શકશો. આજનું લેક્ચર આપણે અહીંયા જ ફિનિશ કરીએ.